નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ભણીશું ધોરણ 6ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી, એનું સ્વાધ્યાય 5.5। એનો પ્રશ્ન 1 કે નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબ રેખાઓ દર્શાવે છે? તો સૌથી પહેલાં લંબ રેખા એટલે શું એ આપણે સમજી લઈએ। તો લંબ રેખાઓ એટલે કે બે રેખાઓ એવી રીતે છેદે છે કે જેમના દ્વારા રચાતો ખૂણો 90 અંશનો હોય। એટલે કે બે રેખા એકબીજાને એવી રીતે છેદે કે જ્યાં એ બંને છેદ વચ્ચે બનતો ખૂણો 90 અંશનો હોવો જોઈએ। તો આ રેખાઓને લંબ રેખા કહેવાય। જો રેખા AB ને રેખા CD લંબ હોય તો રેખા AB લંબ, આ લંબની નિશાની છે, રેખા AB લંબ, રેખા CD લખી શકીએ। તો હવે આપણે અહીંયા ઉદાહરણમાં જોઈએ પ્રશ્ન કે ટેબલની સપાટીની પાસેની બાજુઓ। તો આ ટેબલની સપાટીની બે બાજુઓ છે, તો એની વચ્ચેનો ખૂણો પણ આપણને 90 અંશ મળશે, એટલે કે લંબ રેખાઓ છે। બીજું છે રેલવે ટ્રેકના પાટા। તો રેલવે ટ્રેકના પાટા બંને એકબીજાને સમાંતર જશે, પણ એ બંને એકબીજાને છેદતા નથી, માટે લંબ રેખાઓ નથી। ત્યારબાદ મૂળાક્ષર એલની રચના દર્શાવતો રેખાખંડ। તો અહીંયા મેં એલ દર્શાવ્યો છે અને એની અંદરનો ખૂણો તો એ 90 અંશ છે, માટે લંબ રેખાઓ છે। ત્યારબાદ મૂળાક્ષર વી કે બંને એકબીજાને છેદતા નથી, એટલે લંબ રેખાઓ નથી। હવે પ્રશ્ન 2 કે રેખાખંડ PQ એ રેખાખંડ XY ને લંબ રેખાખંડ છે। તો અહીંયા રેખાખંડ PQ અને XY ને લંબ રેખાખંડ મેં દર્શાવ્યો છે। હવે રેખાખંડ PQ અને રેખાખંડ XY એ બિંદુએ છેદે છે, તો એ બંને બિંદુ જ્યાં છેદે છે એ બિંદુને નામ આપ્યું A। તો ખૂણો PAY નું માપ કેટલું હશે? તો ખૂણો PA અને Y એ ખૂણાનું માપ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 90 અંશ છે। ત્રીજો પ્રશ્ન કે તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે, તેમના કોર્નર પર રચાતા ખૂણાનું માપ કેટલું હશે? શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? તો અહીંયા જે આપણી કંપાસ પેટીમાં જે બે કાટખૂણિયા આપેલા હોય છે ત્રિકોણ આકારના, એક નાનું ને એક મોટું, એ બંને મેં દોર્યા છે અને એ બંનેના ખૂણાના માપ દર્શાવ્યા છે। તો અહીંયા એક ખૂણાનું માપ 30 છે, એક ખૂણાનું માપ 45 છે, બીજા ખૂણાનું માપ 60 છે અને બીજા ખૂણાનું માપ 45 છે, અને એ બંનેના એક એક ખૂણાનું માપ સરખું છે, જે છે 90 અંશ। પ્રશ્ન 4 નીચેની આકૃતિનું અવલોકન કરો અને રેખા L એ રેખા M ને લંબ છે। પહેલી પ્રશ્ન છે કે CE બરાબર EG છે। તો અહીંયા આપણને આકૃતિ આપી છે, એના ઉપરથી આપણે જવાબ શોધવાનો છે કે CE, તો C અને E બંને વચ્ચે એક કાપો છે, બરાબર E અને G એ બંને વચ્ચે પણ એક કાપો છે, માટે બંને બરાબર છે, જવાબ આવશે હા। બીજો પ્રશ્ન છે કે શું રેખા PE એ CG નું દ્વિભાજન કરે છે? તેમાં સમજીએ કે રેખા PE એટલે આ રેખા છે PE એ C અને G એનું દ્વિભાજન કરે છે, તો એ બંને વચ્ચે એક એક કાપા છે, માટે એનો જવાબ છે હા, કે રેખા PE એ CG નું દ્વિભાજન કરે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે રેખાખંડ PE લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ શોધી કાઢો। રેખાખંડ PE એ લંબ દ્વિભાજક બનતો હોય એટલે કે આ આખી રેખાનો એ લંબ દ્વિભાજક છે, માટે એક થશે BH અને DF। ત્યારબાદનો પ્રશ્ન છે શું નીચેનું સત્ય છે? તો AC > FG, તો હા। CD બરાબર GH, તો હા।
BC લેસ ધેન EH? તો જવાબ મળશે હા. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 5.5 સમજ્યા. હવે આગળ આપણે બીજા સ્વાધ્યાય કરીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.